મહત્વના સમાચાર રાજ્યમાં વધુ એક નકલી અધિકારીનો પર્દાફાશ થયો છે। નવસારી પોલીસે ઝડપી પાડ્યો છે નકલી અધિકારીને। સીએમઓ કાર્યાલયના કર્મચારીની ઓળખ આપનારો આ નકલી અધિકારી કે જે ઝડપાયો છે। સીએમઓ કાર્યાલયની ઓળખ આપી સરકારી અધિકારીઓની સામે રોફ જમાવતો હતો। જમીનનું કામ પતાવવા પ્રાંત અધિકારીને આરોપી ફોન કરતો હતો। તો ફરી એક વખત રાજ્યમાંથી નકલી અધિકારી ઝડપાયો છે। પ્રાંત અધિકારીને શંકા જતા તપાસ કરાવતા આખો ભાંડો ફૂટ્યો છે। બારડોલીના મઢી વાસકુઈના નીતેશ ચૌધરી નામના શખ્સની ધરપકડ કરવામાં આવી છે। વધુ વિગત સાથે સંવાદદાતા સિદ્ધેશ જોશી ફોનલાઈન પર જોડાઈ ગયા છે। સિદ્ધેશ, આ નકલી અધિકારી ઝડપાયો, કેવા પ્રકારની કાર્યવાહી અને કઈ રીતે ઝડપાયો? જી, નવસારી પ્રાંત ઓફિસમાં એક જમીનની મેટરને લઈને ફોન કરવામાં આવ્યો હતો। ત્યાં 40 લાખ રૂપિયા જેટલી રકમ માંગવામાં આવી હતી। સમગ્ર મામલાને લઈને પ્રાંત અધિકારીને શંકા જતા એમણે તપાસ કરાવી હતી। ગણેશ સિસોદરા ગામ પાસે જે જમીન આવી છે એના સંદર્ભ બાબતે આ સમગ્ર મામલો જ્યારે પ્રકાશમાં આવ્યો છે। વચ્ચે લેતી દેતીની મામલો સામે છે, જે અત્યારે ગ્રામ્ય પોલીસ તપાસ કરી રહી છે। 40 લાખ રૂપિયાથી વધુની રકમ સમાધાન પેટે માંગવામાં આવી હતી અને સીએમઓ ઓફિસમાં કામ કરતા હોવાની ખોટી ઓળખ આપી અને છેતરપિંડી કરવામાં આવી હતી। સમગ્ર મામલાને લઈને જ્યારે પ્રાંત અધિકારીએ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે અને જે છે ગ્રામ્ય પોલીસે આરોપીને અટક કરી વધુ તપાસ શરૂ કરી છે। અગાઉ કેટલા ગુના આચરવામાં આવ્યા છે, ક્યાં ક્યાં છેતરપિંડી કરવામાં આવી છે, એ દિશામાં અત્યારે ગ્રામ્ય પોલીસ ઇન્સ્પેક્ટર તપાસ કરી રહ્યા છે। જી સિદ્ધેશ, સમગ્ર જાણકારી બદલ આભાર। તો હાલ નકલી અધિકારી કે જેના પર કાયદાનો સકંજો કસાયો છે તેની પૂછપરછ હાથ ધરવામાં આવી છે।